રાજ્યના ઉદ્યોગ મંત્રી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે એક દિવસીય સાહસિકતા વિકાસ સેમિનાર યોજાયો હતો। ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિશ્રીઓ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ થકી રોજગારીની તકો અને સરકારી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપનાવનાર વિદ્યાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। વાચવાઈ બેન્કેબલ યોજના અંતર્ગત લોડિંગ રિક્ષાની સહાય મેળવનાર 2 વિદ્યાર્થીઓને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ સેમિનાર અંતર્ગત કયો ઉદ્યોગ શરૂ કરવો, કેવી રીતે કરવો, સરકારની વિવિધ યોજનાઓ, બેંક લોન, માર્કેટિંગ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર નિષ્ણાતો દ્વારા જરૂરી જ્ઞાન, માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સેમિનારનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે 1979થી ઉદ્યોગ મંત્રાલય રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં દેશ સાથે ઉદ્યોગમાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે નક્કર આયોજન વ્યવસ્થા કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા આજે વાઇબ્રન્ટ ગુજરાતની 10 સમિટ પૂરી થઈ છે, જેનો લાભ ગુજરાતને મળ્યો છે। ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। સમગ્ર દેશમાં 8.4% જીડીપી આપતું રાજ્ય ગુજરાત છે। લોજિસ્ટિક અને સ્ટાર્ટઅપમાં 11% હિસ્સા સાથે દેશમાં ગુજરાત મોખરે છે। છેલ્લા 20 વર્ષથી સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે। વિશ્વની ખ્યાતનામ 500 કંપનીઓમાંથી 100 જેટલી કંપનીઓએ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપ્યા છે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે હબ બની ગુજરાતે વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરી છે। આગામી સમયમાં સ્કિલ યુનિવર્સિટી થકી સ્કિલ્ડ યુવાધન તૈયાર થશે, જે દેશ વિદેશની ઔદ્યોગિક જરૂરિયાતને પૂર્ણ કરશે। આવનાર 10 વર્ષમાં કેવા પ્રકારની સ્કિલ જોઈએ એને અનુરૂપ આયોજન અને પોલિસી રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવી છે। આઈટીઆઈ કોલેજોમાં પણ 150 કરતાં વધુ અભ્યાસક્રમો થકી વિદ્યાર્થીઓ ભણતર પૂરું થાય અને રોજગારી મેળવી શકે કે ઉદ્યોગપતિ બની શકે એવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ, ત્યારે ઉદ્યોગ સાહસિકતા અપનાવી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકીએ એવી શુભકામનાઓ પાઠવી મંત્રીશ્રીએ આ સેમિનારમાં ભાગ લઈ રહેલા યુવાનોને તાલીમ અને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। ઉદ્યોગ કમિશનર સંદીપ સાગલેએ સીઈડી સંસ્થાનો પરિચય આપતા કહ્યું કે છેલ્લા 40 વર્ષથી ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે। આજે સિદ્ધપુરથી થયેલ શરૂઆત આગામી સમયમાં આખા ગુજરાતમાં થવાની છે। ગુજરાતનું યુવાધન ઉદ્યોગ સાહસિકતા અપનાવી રોજગારી અને આત્મનિર્ભર બને એ માટે સરકાર કટિબદ્ધ છે। ત્યારે આજના સેમિનારમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માર્ગદર્શન અને તેમના જ્ઞાનનો અનુભવ મેળવવા અપીલ કરી હતી। મારું નામ મેમણ અસલમ ઇબ્રાહીમભાઈ છે। આજ રોજ મને બળવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તક વાજપાઈ યોજના હેઠળ લાખ રૂપિયાની સબસિડી સાથે 6 લાખનું સાધન મને મળેલ છે, જે બદલ રાજપૂત સાહેબના મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ યોજના હેઠળ અમને રોજગારની આવી તકો પૂરી પાડવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। આવી યોજના આગામી બહુ સારી લાવો તે બદલ આવા અમારા જે મીડિયમ કક્ષાના જે લાભાર્થીઓ છે એમને સારી લાભ મળે તે બદલ આ યોજના હેઠળ ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર માનીએ છીએ। સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે ને ભૂતકાળમાં 2003થી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે જે વાઇબ્રેન્ટની શરૂઆત કરેલી, છેલ્લા 20 વર્ષમાં 10થી વધારે વાઇબ્રેન્ટ થઈ। એના કારણે ગુજરાતની અંદર નિકાસ ક્ષેત્રે 33% સમગ્ર ભારતનો જ્યારે અહીં આગળ ગુજરાતમાં થતો હોય, 18%થી વધારે ઉત્પાદન ગુજરાતમાં થતું હોય, 11% ફેક્ટરીઓ ગુજરાતમાં હોય, જીડીપી 8.4 આપતા હોઈએ, લોજિસ્ટિકમાં નંબર 1 હોઈએ, રોજગારી આપવામાં છેલ્લા 20 વર્ષથી આપણે નંબર 1 હોઈએ, એને કેવી રીતે આગળ વધારી શકાય? જમાનો ડિજિટલ દુનિયાનો છે, એની સાથે કેવી રીતે કદમ મિલાવી શકાય? જે નરેન્દ્રભાઈ સાહેબ જે આપીને ગયા છે એમાં એમના પગલે પગલે ચાલીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એક શરૂઆત આજે કે યુવાન મિત્ર ભણે માત્ર રોજગારી શોધે એ પ્રકારની વ્યવસ્થા નહીં, પણ એ સાહસિક ઉદ્યોગપતિ કેવી રીતે બને એના માટે સ્ટાર્ટઅપથી માંડીને અનેક પ્રકારની યોજનાઓ આજે છે।
એ યોજનાઓ તાલીમબંધ એને તાલીમ અપાય, એની શરૂઆત કેવી રીતે કરી શકાય અને ક્યાં સુધી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થાનો એક દિવસ આજે અહીં આગળ એની શિબિર રાખવામાં આવી છે. એમાં સ્કિલથી માંડીને ઉદ્યોગથી માંડીને ગુજરાત સરકારની શું યોજનાઓ છે, ભારત સરકારની શું યોજનાઓ છે, દુનિયામાં શું થઈ રહ્યું છે અને છેલ્લા 10 વર્ષમાં શું થવાનું છે એ પ્રકારની બધી જ વ્યવસ્થાનો પાઠ અહીં આગળ ગોઠવાયો છે. મારા ઉદ્યોગપતિ સાહસી પણ ઘણા બધા મોટી મોટી કંપનીઓના આવ્યા છે, અધિકારીશ્રીઓ સરસ વ્યવસ્થા કરી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે. તો બધાનો ખૂબ આભાર માનું છું અને આમાંથી જે માર્ગદર્શન લઈને આપણે બધા આમાંથી જે શીખીએ એમાં પ્રગતિ કરીએ એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું.